મળતું નથી, પણ અહીંયાનું જે લેમિનેશન ઉપર આવો ને એ લેમિનેશન શું ખાવું છે? ના 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 એ થોડી ના થોડી ચોકલેટ લેવા માટે જાય છે. તું જો જાય હા હું લેવા પણ ના લેવાય ખવાય યાર. હંતા દે શંભુ શું લેવાય? શું લેવું બેટા તાર? તો ભાઈ આપણે જે મોબાઈલ માટેનો જે શું કહેવાય કેમેરાનો જે ગ્લાસ આવવાને મંગાવ્યો હતો ને, એકચ્યુઅલમાં મંગાવ્યો તો મેં પહેલાં આર્યો મંગાવ્યો હતો, પણ આ તો અલગ જ નીકળ્યો કંઈક. આ તો અંદર ડિટેલ જોઈ તો ખબર પડી કે આ તો અલગ જ છે, બાકી આનો છે જ નહીં. અને એ વખતે મને શ્યોર ખબર છે, એ વખતે મને શ્યોર ખબર છે કે મેં X200 જ સિલેક્ટ કરી દઉં, પણ ખબર નહીં એ ઓર્ડર બદલી ગયું શું થયું કે મારા ભૂલ થઈ કંઈ સમજ ન પડી. પછી આ બીજું ઓર્ડર કર્યું છે, બાકી આ તો આવશે એટલે કેન્સલ કરી દઈશું. કેન્સલ ઓમ થતું નથી તો એક ફરીથી બીજું મંગાવી દીધું. આ ઉપરવાળું જે છે ને, હા એક આ મંગાવી દીધું, પાછું બીજું મંગાવ્યું. તો ભાઈ સાહેબ અત્યારે આપણે એડી તો આવ્યા છીએ ફોન હાઉસમાં. આનું ગ્લાસ બધા અહીંયાથી મળી જાય તો અહીંયાથી લઈ લઈએ. બાકી જોઈએ અહીંયા બધા મળી જાય એટલા ભાઈએ સટલાસના જેટલી દુકાનો છે એમને બધાને ટ્રાય કર્યો પણ ક્યાં મળ્યું નથી. હવે અહીંયા ફોનવાળામાં શું કહે છે જોઈ તો જઈએ, બાકી મળી જાય તો બેસ્ટ. બાકી આ છે ફોન વાલા, અહીંયા જોઈએ પૂછપરછ કરીએ શું કહે છે વારું. મળી રહે તો ઠીક. તો અહીંયા આપણને ગ્લાસ તો મળ્યું નથી, પણ અહીંયાનું જે લેમિનેશન ઉપર આવે ને એ લેમિનેશન આવ્યું છે, તો અહીંયા લેમિનેશન કરાવી દઈએ, જોઈએ કેવું રહે છે. બાકીનો પછી એવું હશે ને તો કઢાઈ નાખશું. બાકી કેમેરો ખરાબ ના થાય ને એના માટે આટલું તો કરવું જ પડશે. હવે ગ્લાસ તો મંગાવ્યો છે, એ બી આવી જાય તો ઠીક છે, નહીંતર એ બી કેન્સલ કરી દઈશું. તો ભાઈ સાહેબ ને આપણા કવર શું કહેવાનું ગ્લાસ તો ન મળે, પણ એના ઉપર જે કવર આપે ને મેટ કવર નાખાઈ દીધું છે. તો મેં બી આપણા કેમેરા પર તરત તો નહીં જ આવે. ગાડી બાઇકની ચાવી મારી જોડે છે ભાઈ. ઓફિસથી ફોન આવી ગયો છે, બહુ બસડે છે, રિપોર્ટ મંગાવ્યો છે, ફટાફટ ઓફિસ પહોંચવું પડશે. બાકી આ માર્કેટ છે આપણા એટલે ધ મોલ. હાલ તો વરસાદનું બધું ગંધાતું પડ્યું છે. બાકી ફટાફટ અહીંયાથી ઓફિસ નીકળીએ એટલું દેખાય છે, અહીંયાથી ભાગવું પડે. તો ભાઈ આપણે અહીંયા પૈસા ઉઠાવવા આવ્યા છીએ નહીં મંગળિયા, આપણે અહીંયા સટલાસના આવ્યા છીએ. શું કરવા પૈસા ઉઠાવવા આવ્યા ને ગઢિયા? ચપ્પલ લેવા હે પૈસા ઉઠાવવા ને પૈસા ના ઉઠાવ હું ચપ્પલ લે હે પૈસા લેવા માટે પૈસા જ ના ઉઠાવ હું લે ચપ્પલ લે. આની અંગૂઠા જ નહીં આવતા એકદમ. તારા અંગૂઠા બતાવે ઓગળીઓ જ બધા પેલી થઈ ગયેલી ખરાબ થઈ બધા. હા હારી છે તો બધા આ નહીં આવતી. આયરા હાથે પહેલાંથી લીધો, આયરા જ હાથે આવો. આયરા એ આપણા પૈસા ઉઠાવે પણ પૈસાનો તો મેળ પડે ને. અહીંયાથી બહાર નીકળી વાત નહીં, વિકુબા નહીં નહીં આવતા. હવે આપણે ઘેર જ જવું પડશે. કોઈને કાલે બેંકમાંથી જ ઉઠાવવું પડશે. સર્વરનો પ્રોબ્લેમ છે. એની નજર પેલા મેગી ઉપર છે, એની નજર પેલા મેગી ઉપર છે. ટાર્ગેટ સિલેક્ટેડ છે. થોડી ખબર હે ભાઈને બેટા આવું યાર આવું કંઈ. હા અમારે છે ને એવું જ છે યાર. હા ભાઈ છે ને ખવતુડું છે સરું ને. મેગી ખાવી બેટા તારે? શું ખાવું છે? શું ખાવું છે? ના 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 એ થોડી ના થોડી હાલકત બાપડો ખાઈ છે પણ ફટાફટ ખાઈ જાય એટલે બાળશે ત્યાં સુધી ખાય જ. તો ભાઈ સાહેબ આપણો ઓફિસથી આજ તો આવી ગયા હતા, લગભગ ખાસા વહેલા આવી ગયા હતા, પણ ટાઈમ પછી તો વિડીયો રેકોર્ડ નહોતો કર્યો. બાકી અત્યારે હવે આવું મતલબ અત્યારે હવે રેકોર્ડ કરું છું. તો આજે તો ઓફિસમાં એટલી ભસડતી કામની, કારણ કે છેક શુક્રવારે નહોતા ગયેલા, શનિવાર અને રવિવાર તો રજા હતી, તો કામ બહુ થોડું ભેગું થઈ ગયું હતું. તો કામ પટાઈ. બાકી અત્યારે તો આપણે ઘેર જ છીએ. તો ભાઈ સાહેબ આપણને અત્યારે ગેસ પુરાવા માટે આવી જઈએ છીએ અને થોડોક ઓટો મારતા આવીએ. તો ગાડીમાં ગેસ તો છે પણ થોડો નખાઈ દઈએ. મેં બી 50 આસપાસ રહી ગયો છે. 50% કે 50 પ્રેશરમાં તો ગેસ થોડો નખાઈ દઈએ. કારણ કે એક દિવસ યાર
આપણે ફસાઈ ગયા હતા. આમ ગાંધીનગર ગયા હતા અને વરસાદ બહુ પડતો હતો, તો આપણે છે ને ગેસ ક્યાં નખાયો જ નહીં. અને આપણે ફાઇનલી ગાડી ઘેર લાવી દીધી. ગાડી ઘેર લાવ્યા પછી ગાડીમાં ગેસ જ નહીં. અહીંયાથી લઈ જતા એટલે રસ્તામાં જ બંધ પડી ગયો. તો ભાઈ એ તો સારું કહેવાય, ભાઈ બનાયા એ ગેસ કાઢે છે ને ગાડીમાં આવું કેમ. તો ભાઈ ને રિક્ષા બોલાવી પડી અને પછી ટો કરવી પડી ને ભરસડ થઈ જતી. એ દાડાથી થોડું બોલ્યા કે ભાઈ આવું ના કરે, બાઇકમાં ચાલે હાથ ચીપચીપા થઈ ગયા. તો અત્યારે ગેસ બેસ પૂરો થઈ ગયો થોડો. બાકી આ છોકરો પાસે રમે છે ને જોઈને. હું મંગળ હો ના ત્યાં નહીં, મારા વરસાદ જવો તૈયાર જ થઈ જાય છે. ના બેટા હું કોમે જાઉં છું. આ છોકરો ને તૈયાર જ થઈ જાય હંગાથી, એમને મને કમને લઈ જાય એમ. બાકી યાર આ થોડું વાઇડ એંગલ થતું હોત ને તો બી સારું રહેતું હતું. મિનિટથી કનેક્ટ કરવાનો ટ્રાય કરું છું, બોલો કનેક્ટ નહીં થતું યાર, પેરિંગ જ નહીં થતું. અચ્છા કલેક્ટ થઈ ગયું, ઓકે. કેમ આવું ભાઈ, પાછો પ્રોબ્લેમ છે લાગે છે ને. આમાં પ્રોબ્લેમ છે યાર, સ્પીકર જ બંધ થઈ ગયું પાછું. પલળે ને ગાડી પલળે ને એટલે આ પ્રોબ્લેમ ઇસ્યુ થાય છે લાગે છે. અચ્છા ના ફટાફટ નીકાળી લેવા જઈ. જો રસ્તા પર ગાયો જુઓ, કેટલી બધી ગાયો હોય યાર, બહુ જ હદ ઘણી ગાયો. There were no rules and regulations. તો આપણે છે ને શું છે ખબર, અહીંયાથી નજીક જ છે ગેસ સ્ટેશન. આપણને હવા પૂરાઈ દીધી છે. એક બાજુથી ગાડી જેનું ખીચાતી હોય ને થોડી રસોડી એમ દબતી હોય ને એવી લાગતી હતી. ગેસ સ્ટેશન પર કોઈ ભીડ નહીં ભાઈ, ભીડ નહીં એટલે આપણો જલ્દી નંબર આવી જશે. બાકી હે ને અહીંયા જો હશે ને ભીડ તો છે જ નહીં. ભીડ હ નહીં તો વધુ નહીં આવે, ફટાફટ નંબર આવી જશે. શું છે આ એક ગાડી બસ આપણો નંબર છે એટલે વધુ નહીં આવે. બાકી છે ને એક ગાડી છે ખાલી, બાકી આખું પેટ્રોલ પંપ છે ને ખાલી થઈ. ભાઈ આપણે ને જો ફોનમાં બેટરી છે જ નહીં, એ 16% બેટરી છે. તો મેં વાળી પાવર બેંક લઈને આવ્યો. એ તમારા પાવર બેંકમાં પૂરતી બેટરી નહીં. હવે મેં એમ વિચાર્યું હતું કે આપણે લઈને અહીંયા આવીશું ને અહીંયા શું કહેવાય, મતલબ મારે એક બ્લોગ અપલોડ કરવો છે. તો કીધું બ્લોગ અપલોડ કરી નાખીએ ને આવ્યું ચાર્જિંગ બી થશે. તો ચાર્જિંગ તો શું થાય કંઈ નહીં, પાછું ગેરેજ જવું પડશે. થોડી વાર બેસીશું અને પછી ઘેર જતા રહીશું ફટાફટ, કારણ કે ઓના પાછો ચાર્જિંગમાં મૂકીશું. પાછી આ ફોનમાંથી આજે રેકોર્ડ કરું છું એમાંથી અપલોડ કરવાનો છે વિડીયો. ખવડી કરી ગેસ પ્રેસ હવે. તો ભાઈ આપણી ગાડીમાં એક્ઝેક્ટના 491નો ગેસ આવ્યો. બાકી સામે છે ને બડેરો મંદિર છે. બાકી ગાડીમાં સાઈડમાં થોડી લઈ લો, આપણે ક્યાં ચલાવીએ છીએ. 500 રૂપિયામાં ગેસ આવ્યો બોલો. પણ જો કે આપણા ગાડીને ખાસ ચલાવતા નહીં એટલે વાંધો ના આવે. આપણા ગાડીને ખાસ ઓછી ચલાવીએ છીએ. બાકી અહીંયા આપણે થોડી વાર જ બેસીએ ભાઈ, 10-20 મિનિટ ઇનફ. વધારે આપણે નહીં બેસતા, એકલા બેનું કરીએ. ઘેર જઈને થોડું કોક કોમ કરીએ, થોડું કામ છે બધું પતાવીએ. બાકી કાચ હારો આગળનો બહુ ખરાબ થાય છે, ખબર નહીં કેમ છે ને. રાઈટમાં તો હરખું દેખાતું જ નથી. બાકી આ કાચ ઘેર જઈને પાછો સાફ કરવો પડશે થોડો. શું છે ઘેરને ઘેર પડી રહે છે ને તો ઉપરથી કંઈ ને કંઈક બહારથી અંદરથી બધી ખરાબ છે, થોડો એને સાફ કરવો પડે. ઓકે ધુમ્મસ જેવું વળી ગયેલું છે એને ઓકે થોડો સાફ કરી નાખ્યો. હવે ઠીક છે બરાબર ને. ચલો તો અહીંયાથી હવે નીકળીએ ઘેર જઈને થોડું કામ પટાવીએ. ચલો મળીએ તો પછી નેક્સ્ટ વ્લોગમાં. બાય.